અંદર એડવર્સ પોઝેશન જે છે એ કોઈ પણ ખાનગી મિલકત હોય એમાં 12 વર્ષથી સતત તમારો એની મીઠી નજર નીચે કબજો હોય. સમજો બરાબર શબ્દને. હવે માણસને ખબર નથી એની મિલકતમાં ઘૂસી ગયા તો એડવર્સ પોઝેશન થતું નથી. અને કોઈ કાયદાની પ્રક્રિયાના ભાગરૂપે આપવામાં આવેલી તો મીઠી નજર નથી તો એને એડવર્સ. દરેક વ્યક્તિ એવું માની લે છે કે ઓહો એડવર્સ 12 વર્ષથી હું છું હવે કબજો ન છોડું. અને વળી હિન્દીના કેટલાક વિડીયો તો એવા આવે છે 12 સાલ છે અગર આપકે પાસ કબજા હે તો રજિસ્ટ્રી આપકે નામ હો જાયગી. અને આ વિડીયો લાખો માણસોએ જોયેલો છે. તમે સર્ચ મારશો તો તમને રમણીકભાઈ પછી મળશે, એ પહેલા મળશે. કોણ? તારો બાપ દસ્તાવેજ કરી દે. પારકી મિલકતમાં કરી જાય માલિકી એક મળી જાય. આ કોઈ હિન્દી ગુજરાતી પિક્ચર વાળી છે કે ઓઢી લે મારી ચૂંદડી મારા નામની, એટલે કોઈની માથે ચૂંદડી નાખી દે એટલે બાપની મિલકત થઈ જાય. હે વાહ કાબરા થઈ જાય. એડવર્સ પોઝેશન સુપ્રીમ કોર્ટે એક ચુકાદો હું આપી દીધો કે માણસો એનું અર્થઘટન મન ફાવે એમ કરવા માંડી ગયા અને ગ્રેબરોને જાણે કેમ છે ને પ્રોત્સાહન મળ્યું હોય એવું ક્યાંય પ્રોત્સાહન મળે નહીં. સાબિત કરવું બહુ અઘરી વસ્તુ છે. પુનારામ વર્ષિત મોતીરામના કિસ્સાની અંદર ગર્ભિત સહમતિ વગરના કબજાને અવૈધ કબજા તરીકે સ્વીકાર્યો છે. આ પેલા ભણાવું છું એડવર્સ પોઝેશન પહેલા કે તમારો કબજો ખોટો છે. પુનારામ વર્ષિત મોતીરામના કિસ્સાની અંદર સુપ્રીમ કોર્ટે ઘણી બધી છણાવટ કરી છે કે આવી રીતે મળેલો કબજો 12 વર્ષ 24 વર્ષથી હોય તો પણ ગેરકાયદેસર કબજો છે. અવૈધ એટલે ગેરકાયદેસર નો કબજો છે. જ્યારે રવિન્દ્ર કૌર વર્ષિત મંજીત કૌરનો કબજો જે છે એ આખો જુદો હતો પંજાબનો કે વિના રોકટોકે સહમતિથી 12 વર્ષથી ભોગવટો કર્યો છે તો એડવર્સ પોઝેશન છે. સીધો સાદો હિસાબ છે ફેમિલી કોર્ટનો કે કોઈની ઘરવાળી 12 વર્ષથી બીજાના ઘરમાં બેહી ગઈ છે. 7 વર્ષનો સિદ્ધાંત છે. કોઈના ઘરમાં બેહી ગઈ છે, એનો ઘરવાળો પોતાના લગ્ન જીવન માટે કોઈ દાવો કરતો નથી તો હક ગુમાવે છે. બસ આ જ વસ્તુ લાગુ પડે. બાકી બાવડું પકડીને કોકની લઈ ગયા બાયડી નથી બની જતી. હારા વાહ કાબરા થઈ જાય. બે કરી નાખે, ઓલો કરી નાખે ને આ કરી નાખે, પોલીસ વાળા કરી નાખે. એમ અર્થઘટન ખોટું કરવામાં આવે છે. આ દાખલો એટલે આપું છું કે યુટ્યુબમાં જે બેઠા છે અને પાછા આવા શ્રાવકો જે સાંભળે છે એની ગેરમાન્યતા દૂર થાય ને ક્રાઇમ દૂર થવો જોઈએ. આ એક પ્રકારનું ક્રાઇમને પ્રોત્સાહન આપવાની વાત છે. અધૂરા નોલેજે જ્યારે આપણે કોઈ પણ ચુકાદાનો મનગઢત અર્થઘટન કરી નાખીએ, સુપ્રીમ કોર્ટ હું એવું કહી દે જે કીધું છે એનું કારણ જુદું છે તો એડવર્સ પોઝેશન ક્યારે લાગે? લિમિટેશન જોગવાઈ હવે 30 વર્ષની વગર નોટિસ જે છે ખાલી રેસિડેન્ટના સામાન્ય મકાન પૂરતી સીમિત છે, જેને તમારો આશરાનો અબાધિત અધિકાર કહેવાય. એટલે જેમ કે ડિમોલેશનની પ્રક્રિયા થતી હોય તો એને નાનો એવો આશરો મળવો જોઈએ, એટલા પૂરતો સીમિત છે. પહેલા લાંબો હતો પણ એને મર્યાદિત કરી દેવામાં આવ્યો છે. એડવર્સ પોઝેશન ઢાલ છે, તલવાર નથી. આ બરાબર સમજો. એટલે એડવર્સનના દાવા દાખલ ન કરી દેવાય. એડવર્સનનો દાવો દાખલ કરો તો કોઈ દિવસ તમને મળે નહીં. હા, તમને ગેરકાયદેસર રીતે કબજેદાર સાબિત કરતા હોય તો તમે એડવર્સ પોઝેશનને ઢાલ તરીકે ઉપયોગ કરી શકો. ઢાલ અને તલવારમાં ફરક છે. ઢાલ એટલે તલવાર એટલે મારવા માટે છે અને ઢાલ એટલે બચાવ માટે થઈ છે. એટલે કોઈની મિલકત પચાવી પાડવા માટે થઈને એડવર્સ પોઝેશનના દાવા કરીએ ગાય નહીં.